આજ રોજ જામનગર મહાનગરપાલિકાની જે સ્ટેન્ડિંગ કમિટી મળી છે એ સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરે અગાઉ દરખાસ્ત મુજબ જે 2.5 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય વેસ્ટ એનર્જી કચરાનો એ 10 વર્ષનો ઠરાવ કરીને એને મંજૂર કરવા માટેની આ સ્ટેન્ડિંગ કમિટીને પણ સ્ટેટિંગ કમિટી મળી છે, સેટિંગ થાય છે। ત્યારે કોંગ્રેસ દ્વારા આ 900 કરોડ કેના 10 વર્ષનો કોન્ટ્રાક્ટ શા માટે એના સવાલો પૂછતા આજે કચરા શેઠ એટલે કે ચેરમેને ભાગવું પડ્યું છે। પ્રજાના પૈસા છે, ક્યારે પણ કોંગ્રેસ દ્વારા પ્રજાના પૈસાનો વેરફાર આ ભ્રષ્ટાચારીઓના હાથમાં નહીં આવવા દે। 900 કરોડનો કૌભાંડ કરી અને પાછલા દરવાજેથી એના જાણીતા આલિયા માલિયા જમાલિયાને આ કામ આપવું છે। આ કામ 900 કરોડનું ક્યારે એને શું કામ આપવું જોઈએ? 2.5 વર્ષનું કામ હોય એ 10 વર્ષ માટે શું કામ કરવું જોઈએ? આવા સવાલો પૂછતા આજે ભાજપના જે મેયર છે અને ચેરમેન છે એને જવાબ આપવાના બદલે અમારા આવેદનના ઘા કરી ગુલાબ પણ ના લઈ અને આ ભ્રષ્ટાચાર કરે છે એ સાબિત થાય છે। આ ભ્રષ્ટાચાર કોંગ્રેસ ક્યારેય કરવા નહીં દે। આ લોકોને ઉઘાડા પાડશે। આ પબ્લિકના પૈસા છે, પબ્લિકના પૈસા ક્યારેય પણ કોંગ્રેસ વેડફાવા નહીં દે। માટે આજે અમે સખતમાં સખત આ લોકોનો વિરોધ કરીએ છીએ અને આ 900 કરોડનું કૌભાંડ નહીં થવા દઈએ। કોંગ્રેસ આના માટે કદાચ અમારે કોર્ટના દરવાજા ખખડાવવા પડે તો પણ ખખડાવશું। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।